નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વિષયાંક પાઠ 7 દેશભક્ત જગલુસા આ પાઠની વાત કરવાના છીએ। દેશભક્ત જેને વિશેષણ લાગ્યું એટલે સ્વાભાવિક આપણા મનમાં એ વસ્તુ તો આવે કે એને દેશ માટે કંઈક કામ કર્યું તો જ આવું મોટું વિશેષણ લાગે। બે પાત્રની વાત છે। આ પાઠના લેખક છે રમણલાલ સોની, પ્રકાર છે નાટક શો। નાટક તો આપ અવારનવાર જોતા હશો અને ક્યારેક કેટલાક વિદ્યાર્થી તો એવા હશે કે જેને ખુદ નાટકમાં પાત્ર પણ ભજવ્યું। તો આ એક નાટક પ્રકારનો પાઠ છે। તમે અત્યારે મારી સામે પ્રત્યક્ષ તો નથી, નહીતર આ પાઠને એક વિદ્યાર્થીને પાત્રની વહેંચણી કરી અને જો ક્લાસમાં રજૂ કર્યું હોત તો પાઠ સમજવામાં બહુ સરળતા રહે અને વાતાવરણ પણ વધુ વેધક બને। પણ કોરોનાની મહામારીને કારણે આવું આપણે કરી શકીએ તેમ નથી। એક નાટકના સ્વરૂપમાં આ પાઠ છે અને એના બે મુખ્ય પાત્રો છે। આ ઘટના પાટણ રાજ્યની છે। પાટણ એટલે ઉત્તર ગુજરાતનું એક નગર, અત્યારે પાટણ જિલ્લો છે, પેલા તાલુકો। આ જૂના જમાનાની ત્યાંની વાત છે। પાટણ રાજમાં રાજા વિશળદેવ એક બહુ દયાળુ રાજા હતા। પ્રજા વત્સલ રાજા જેને કહેવાય કે પ્રજા પ્રત્યે જેને લાગણી હોય, પ્રેમ હોય, પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણતો હોય એવો રાજા, એટલે એનું નામ છે વિદ્યાર્થી મિત્રો રાજા વિશળ। એ દરબાર ભરીને બેઠા છે। ઘણી વાર ટીવી સિરિયલોમાં જોયું હોય રાજાનું સ્થાન પર હોય અને બાજુમાં બેઠકો હોય એના દરબારીઓ દરબાર ભરીને બેઠા છે, પણ રાજા અને દરબારીઓ બધા ઉદાસ છે। એના ચહેરા ઉપર જોઈ અને આપને એમ લાગે કે કોઈ ગંભીર સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે। અને વિદ્યાર્થી મિત્રો, એનું કારણ હતું દુષ્કાળ। 2 વર્ષ થઈ ગયા, વરસાદ પડ્યો। એ જમાનામાં કોઈ ઉદ્યોગ હતા નહીં, પ્રજા ત્રાહિમામ પોકારી રહી હતી। વ્યક્તિઓ, લોકો ખાવા માટે ફાફા મારતા। ચારણી સાહિત્યમાં તો એવું કીધું છે કે ગાયે મકોડા ભરખિયાન સ્ત્રીએ મેલા બાળ। ગાય છે મકોડાને ખાવા માટે, સ્ત્રીઓ પોતાના બાળકોને મૂકી દે। ગાયે મકોડા ભરખિયાન સ્ત્રીએ મેલા બાળ। ફટરે ઇલાકા ભલના, તારા દેશમાં પડ્યો દુકાળ। દુકાળ તો બહુ કુદરતી આફત છે। તમે તો ભાગ્યશાળી છો કે એવા વર્ષો જોયા નથી। હું માનું છું ત્યાં સુધી 2001 થી 2020 સુધીમાં 1 થી 2 વર્ષ એવા આવ્યા કે જેને નબળા થોડાક વર્ષ કહી શકાય ખેત ઉત્પાદનની દ્રષ્ટિકોણથી। બાકી તમામ વર્ષો સારા આવ્યા છે। અમે પણ કેટલાય દુષ્કાળના વર્ષો જોયા છે, કેવી પરિસ્થિતિ હોય એવા અનેક પ્રસંગો પણ મારી પાસે છે। એની ચર્ચા અત્યારે કરવાનો સમય નથી, પણ પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે અને રાજા વિશળદેવે
પંડિતજીને કીધું કે આ વખતે તમારું ટીપણું શું કહે છે? ટીપણું એટલે જોશ જોવાનો ચોપડો, જે આમ આડો હોય છે. આપણી જે ચોપડી ઊભી હોય છે એ ટીપણો આમ લંબાઈમાં લાંબો એ રીતનું ટીપણું હોય. રાજાએ પંડિતને કીધું કે તમારું ટીપણું શું કહે છે, વરસાદ છે કે નહીં? અને પંડિતજી કહે છે કે રાજા, મોઢાથી કહેવાનો મને હરખ નથી થતો, મારી જીભ કેમ કપાઈ નથી જતી. આ વર્ષે પણ મારું ટીપણું એમ કહે છે કે વરસાદ નહીં પડે. અને આ શબ્દ સાંભળી અને રાજા વધુ ઉદાસ. રાજાએ જોશીને પૂછ્યું કે આ વર્ષે વરસાદ છે કે નહીં? અને જોશી એમ કહે છે કે કાળવાણી ઉચ્ચારતા જીભ મારી કેમ કપાઈ નથી જતી. રાજાને સમજાઈ ગયું કે આ વર્ષે પણ વરસાદ નથી. તો હવે મારી પ્રજાનું શું થાય? બહારથી પોકાર આવે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, આવા અવાજો સંભળાતા હોય. અમે મરી જઈએ છીએ, પ્રજા રખડે છે. 71 દુકાળ, 56 દુકાળ, ભયંકર. દેશની 20-25% પ્રજા આ દુકાળમાં મૃત્યુ પામી. એવી આ કુદરતી આફત છે. રાજા વિચાર કરે કે હવે શું કરવું? અને રાજાએ વિચાર કર્યો કે હવે તો એક જ આશા છે, અને ઈ છે શેઠ જગડુશા. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું બીજું પાત્ર આવે છે. રાજા કોણ છે? તો કે વિષણદેવ. અને બીજી રાજાને જેના ઉપર આશા છે એ આપણું પાઠનું શીર્ષક દેશભક્ત જગડુશા. રાજાએ વિચાર કર્યો કે હવે જગડુશા એ ઈચ્છે તો પ્રજા બચી છે. તો તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે જગડુશા કોણ અને એની પાસે શું છે? તો વિદ્યાર્થી મિત્રો, જગડુશા કચ્છનો એક સોદાગર હતો. શાહ સોદાગર, વેપારી મોટો, કે જેના ગુજરાતના નગરે નગરમાં મોટા અનાજના વખારો હતા. અનાજ પ્રમાણમાં મોટા રૂમ, આપણે જે દેશી ભાષામાં અત્યારે કહીએ છીએ, મોટી વખારો હતી. અને નગરમાંથી અનાજ લેતો ને વખારમાં ભરી દેતો મોટો વેપારી. રાજાએ વિચાર કર્યો કે આની પાસે અનાજ છે, અને જો એ અનાજ આપે તો પ્રજા જીવી જાય. આપણે એની પાસેથી ઉછીનું લેશું. સૈનિકોને કીધું કે શાહ સોદાગર જગડુશાને બોલાવો. સિપાહીઓ જાય છે. નાટક સ્વરૂપ છે એટલે થોડીક વારમાં જ જગડુશા આવવાનો અવાજ છડી પોકારે છે. અને જગડુશા આવવાની તૈયારી હતી. રાજા ખુદ ઊભા થઈ અને એને તેડવા માટે જાય છે. રાજા ઊભા થાય એટલે પ્રજા પણ પોતાની જગ્યાએ, અથવા તો દરબારીઓ જે બેઠા હોય એ પોતાની જગ્યાએથી ઊભા થઈ જાય છે. શાહ સોદાગર જગડુશાને ખુદ રાજા સન્માન સાથે તેડે છે, ભેટે છે, અને હાથ ચાલી અને પોતાની ગાદી ઉપર બેસાડે છે. જગડુશાને પણ ખબર હતી કે આ રાજા છે એ પ્રજાવત્સલ છે, દયાળુ છે, જેનામાં માનવતા છે. એને કીધું કે શું પરિસ્થિતિ છે? રાજાએ દુષ્કાળની વાત કરી. અત્યારે તો કે ભયંકર પાટણમાં દુષ્કાળ છે, મારી પ્રજાને કેમ જીવાડી, મારા માટે પ્રશ્ન આવ્યો. અને જગડુશાએ કીધું કે માત્ર અહીં દુકાળ છે એવું નહીં, પણ હિન્દુસ્તાનના દરેક ખૂણા, દરેક જગ્યાએ, પછી સિંધ પ્રાંત હોય, કાશી હોય કે અન્ય જગ્યાએ, દરેક જગ્યાએ દુષ્કાળ છે, ખરાબ ભયંકર પરિસ્થિતિ. પણ જગડુશા કહે છે કે મેં એવું જાણ્યું છે કે આપે આપણા જે અનાજના ભંડાર છે એ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા છે. રાજા કે ખુલ્લા મૂકી દીધા હતા એનો મતલબ શું? કે પહેલા ખુલ્લા મૂક્યા હતા, પણ હવે એ અનાજમાં પૂરું થઈ ગયું. હવે શું કરવું?
ઝઘડુસાએ કીધું કે તમારા જેવા રાજા હોય પછી ચિંતા કરવાની શું જરૂર? રાજાએ કીધું કે ચિંતા એ વાતની છે કે હવે અનાજ નથી અને મારી પ્રજા અનાજ વાકે મરી રહી છે અને પ્રજાના દુઃખી મારું દુઃખ છે એ મારાથી જોવાતું નથી. અને મેં એવું સાંભળ્યું છે ઝઘડુસા કે તમારી દરેક જગ્યાએ વખારો છે અને એનું અનાજ જો તમે મને આપશો તો જેથી સારું વરસ આવશે ત્યારે અનાજના બદલે મોતીડા તમને આપીશ, પણ તમે મને અનાજ આપશો? અને ઝઘડુસાએ વિશળદેવ મહારાજને કીધું, મહારાજ વખારો મારી છે પણ અનાજ મારું નથી. શું કીધું? કે વખારો મારી છે પણ અનાજ મારું નથી. રાજાને નવાઈ લાગી. એને ઝઘડુસાને કીધું કે ભાઈ વખારો તારી અને એની અંદર પડેલું અનાજ જેવી દારૂ નથી. અને ઝઘડુસાએ સુંદર મજાનો જવાબ દીધો કે મારી માલિકીની છે જ નહીં, અહીંયા નહીં પણ ક્યાંય પણ દરેક શહેરમાં મારી વખારો છે પણ એનું અનાજ છે એ મારી માલિકીનું નથી. તમારે તપાસ કરવી હોય તો વખારો ખોલી અને જુઓ. જે વખારની અંદર જશો એના ભીતપત્ર પર તામ્ર લેખ લખ્યો છે અને ઈ તામ્ર લેખમાં ઈ કેનું અનાજ છે, મેં ક્યારે આપ્યું છે, એ તમામ વિગતવાર એ વખારની અંદર લેખ લખેલો છે. અને તમે કહેતા હોય તો એ કેની છે એ લેખ મંગાવું અને આપને બતાવો. રાજાએ કોટવાલને વખારો ખોલી અને એમાં લખેલા લેખ લાવવા કીધું. ત્યારે શેઠ ઝઘડુસાએ કીધું, મહારાજ તમારે માણસો મોકલવાની જરૂર નથી, મેં માણસો મોકલી દીધા છે અને એ હમણાં આવશે. અને થોડોક સમય થયો ત્યાં માણસ હાથમાં તામ્રપત્ર લઈ અને આવ્યો. એને શેઠ ઝઘડુસાને આપ્યું. ઝઘડુસાએ મહારાજને અને મહારાજે પંડિતજીને આપ્યું અને કીધું કે વાંચો, આ વખારનો માલિક કોણ છે? જે માલિક હશે એને આપણે વિનંતી કરશું કે ભાઈ તમે એક વર્ષ પૂરતું આ અનાજ અમને આપો તો અમારી વસ્તી છે એને અનાજ મળી દે અને જીવી દે. અમે એ દાણા સાથે મોતી ગણીને આપીશું. આ લેખમાં કોણ માલિક છે એ લખેલું છે. પંડિતને કીધું કે કહો આનો માલિક કોણ છે? અને વિદ્યાર્થી મિત્રો, એ પંડિત જ્યારે એ તામ્રલેખ વાંચે છે એમાં શું લખ્યું હતું કે આ વખાર ઝઘડુસાની છે. આ વાત તો ઝઘડુસાએ મહારાજને કીધી હતી. શું લખ્યું હતું વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો, આ વખાર ઝઘડુસાની છે પણ તેનું અનાજ એના ભૂખે મળતી ગરીબ ભાઈ પાંડવોનું છે. તો એનો માલિક કોણ થયો? વસ્તી થઈ. જે તે વિસ્તારની વખારો હોય એનો માલિક એ અનાજ કેનું થયું? વસ્તીનું થયું. હકીકતે અનાજના પૈસા કેને આપ્યા હતા? ઝઘડુસાએ. પણ ઝઘડુસાએ એ અનાજ કેના માટે રાખ્યું હતું? ગરીબ ભાઈ સમાન ગણ્યા. આવો મહાન વ્યક્તિ દુનિયામાં જળવો બહુ મુશ્કેલ છે. પોતાના પૈસે માલ ખરીદે અને દેશ માટે, લોકો માટે જરૂર હોય ત્યારે લોકોમાં વેચી દે એવા માણસ મળવા બહુ દુર્લભ છે. એટલે એક પત્રમાં એવું લખ્યું હતું કે આ વખાર ઝઘડુસાની છે પણ તેનું અનાજ એના ભૂખે મરતી ગરીબ ભાઈ ભાંડવોનું છે. દેશની ભૂખે મરતી વસ્તી તેની માલિક છે. એટલે અનાજ કેનું છે? વસ્તીનું છે. એક દાણા પર ઝઘડુસાનો હક નથી, આવું લખ્યું.
વિનંતીએ વાંચ્યા આખી સભામાં વાહ વાહ શેઠ જગદુશાની વાહ વાહ થઈ ગઈ અને ત્યાં પાછો બીજો માણસ આવે છે બીજો માણસ પણ તામ્રપત્ર આપે છે બીજી વખતનું તામ્રપત્ર હતું એમાં પણ એવું જ લખ્યું જે પેલા લેખમાં હતું અને લોકોમાં જીવ આવ્યો એમ કેવું હોય તો કહી શકાય કારણ કે વખાણો બહુ વિશાળ હતી એમાં અનાજ પણ ઘણું હતું આખું વર્ષ આરામથી પસાર થઈ જાય એટલું અનાજ ઝઘડુશાએ રાષ્ટ્ર માટે પ્રજા માટે દેશ માટે આપ્યું એટલે સભામાં ઝઘડુશાની વાહ વાહ થઈ અને રાજાએ ઝઘડુશાને કીધું કે આવી કેટલી વખારો છે આ પાટણ શહેરમાં તમારી આવી કેટલી વખારો છે અને ઝઘડુશાએ કીધું 40 વખારો છે તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે કેટલું અનાજ મળી ગયું પણ દાન દેનાર કોણ છે ઝઘડુશા કર્મા બેરે કણા કર હાથે કર ધરે નહીં તો ઈ માણા નહીં મડા હાથો વર્ત્યો પડે સુરાપુરા સાપ રસાન હદ દાતા આ દાતારીની વાત છે મિત્રો સુરાપુરા સાપ રસાન હદ દાતા એતા કી વાતા અમર બધો જુગ જાતા ન જાય જેને સમાજને દીધું છે ને એને સમાજ કોઈ દિવસ ભૂલશે આયા ઝઘડુશાએ રાષ્ટ્ર માટે પોતાની વખારો એ બધા વ્યક્તિ માટે આપી દીધી એટલે એની વાહવા થઈ અને કીધું કે આ પાટણ શહેરમાં આવી મારી 40 વખારો છે ત્યારે રાજાએ કીધું તો હું અને મારી પ્રજા જીવી કારણ કે વર્ષ આરામથી અમારું પસાર થઈ જશે અને બધા લોકો આ શેઠ ઝઘડુશાની ઉદારતાને આવા શ્રેષ્ઠ માણસની શ્રેષ્ઠતાને બિરદાવવા માંડ્યા અને એટલું કીધું કે જ્યાં સુધી પૃથ્વી ઉપર આવા માણસ છે ત્યાં સુધી પ્રજાને કોઈની આંચ નહીં આવે અને ઘણા એવા ત્યાં તો લોકો તામ્રપત્ર લઈને આવ્યા કારણ કે 40 વખારો હતી એટલે 40 જણા હુકમ પહેલેથી દઈ દીધો બધા તામ્રપત્ર લઈને આવ્યા બધું અનાજ વિદ્યાર્થી મિત્રો કેનું હતું પ્રજા માટે અને કેને આપ્યું તો કે ઝઘડુશા એટલે જ એને વિશેષણ દેશભક્ત ઝઘડુશા એટલે લોકો આનંદમાં આવી ગયા અને સભામાં આતરનાદ થયો કે ગુજરાતના ધણી ઘણું જીવો ગુજરાતના શાહ સોદાગર ઘણું જીવો ગુજરાત રાજ્ય અમર રહો ગુજરાત રાજ્ય અમર રહો